ખેંચવામાં ઊંધો તો રાખી દિવાળીની A very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranata Kleshanashaya Govindaya Namo Namaha. Welcome back to our new vlog. કેમ છો બધા? I hope તમે બધા મોજમાં હશો અને જો નહીં હોય તો એઝ યુઝ્યુઅલ અમારો ન્યૂ બ્લોગ જોઈને મોજમાં આવી જ જવાના છો, કારણ કે હમણાં રોજ ઘરમાં કાંઈક ને કાંઈક હોય જ છે. એટલે અત્યારે તો જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને વેધર આઈ હોપ આવું રહે ચોખ્ખું ને ખુલ્લું, કારણ કે બહુ બધા ફેમિલી મેમ્બર્સના મારા ઓર્ડર છે. જો આવું વાતાવરણ હશે ને તો અમારે પોસિબલ થશે કે ડિસ્પેચ કરી શકું. અને દિલ્હીમાં ત્યાં બધે તો બહુ વરસાદ છે એવું સાંભળ્યું છે અમે. અને બસ હવે રક્ષાબંધનને 3-4 દિવસની જેવા વાર છે, આમ કહીએ તો 5-6 દિવસની. અને કાલથી તો અમારે મંદિરે શુભારંભ થવાનો છે. કિંજલ દીદી આવવાના છે, બે ભાણકીઓ આવવાની છે, એટલે કાલનો દિવસ તો ભરપૂર ખુશીઓથી ભરપૂર હશે. કાલ હું તો નહીં હોય ને, કાલ વિશાલ નહીં હોય, બાકી આમાં હોલ ફેમિલી કમ્પ્લીટ હશું. હું એક્ઝિબિશન અને લગભગ દર્શક જીજુ આવવાના હશે. ઓકે, આપણે મમ્મીને ડાયરેક્ટ પૂછીએ કે શું છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કાલ મંદિરે શું છે? આપણે કથા કેની બેઠી મંદિરે કથા શ્રીમદ સત્સંગી જીવનની બેહવાની છે. ઓકે 3 તારીખે 3 થી 5 3 થી 7 5 દિવસ 5 દિવસ છે ને. હા, રોજ જવાનું હશે ને તમારે? રોજે મસ્ત. અને 5 તારીખે એકાદશી છે, ત્યારે મારે એક બહુ મસ્ત છે ઝવેરચંદ મેઘાણીની કલમે લખેલી જે આપણા રાષ્ટ્રીય શાયર છે, એમાં ત્યાગ અને સમર્પણ કે માતૃત્વ જીવનનું શું મહત્વ છે, કે એક સ્ત્રી જેટલું બલિદાન આપે છે ને એટલું બલિદાન આખી દુનિયામાં કોઈ નથી આપી શકતું. એટલે એના રિલેટેડ એક બહુ આમ હાર્ટ ટચિંગ સ્ટોરી છે કે જે મંદિરે હું કહેવાની છું ત્યારે જ તમને બધાને હું સંભળાવીશ. એની પ્રિપરેશન ચાલુ છે. રોજ મારે વિશાલ ઓડિયન્સ બને મારા, અને રોજ એમને હું સંભળાવું. બહુ મસ્ત સ્ટોરી હે ને વિશાલ? જેટલી વાર સાંભળીએ ને એટલી વાર ગમે, એમ બોર ન થાય. એટલે એવું છે. એટલે મસ્ત આપણે પ્રિપરેશન ચાલુ છે મારી, થોડી ધીમી. હજી આજે કરાવજો પાછી પ્રિપરેશન, કાલે હું જાતે કરી લઈશ, કારણ કે કાલ તો વિષય આખો દિવસ અવેલેબલ નથી. સાંજે છેલ્લી વાર કરી લે. આજ સાંજે છેલ્લી વાર કરી લે. શું નથી ત્યાં તારે બોલવાનું થઈ જશે ને. એટલે આમ બધું આમ યાદ રહી ગયું છે થોડું ઘણું, પણ આમ હજી વિશાલ કહે છે કે જ્યાં આમ થોથરાઈ જાય છે ને ત્યાં થોડુંક ઓલું કર, પણ થોડીક લાંબી છે. એટલે આમ હૈયે છે પણ આમ હોઠે આવતા થોડુંક ઓલું થઈ જાય. બહુ મજા આવશે, કારણ કે બહુ સરસ છે. રિયલ છે ને, અને રિયલ છે પાછી, વધારે મજા આવે. એટલે એ તમને બધાને બહુ સાંભળવાની મજા આવશે. તો એ 5 તારીખે એકાદશીનો જ્યારે બ્લોગ આવશે ત્યારે તમને બધાને સાંભળવા મળશે. તો તું ત્યારે મંદિરમાં જ બોલીશ ને? હા, મંદિરમાં જ બધા, કારણ કે એકાદશી છે અને ગામોગામથી બહેનોની બધા આવશે. સત્સંગી જીવનની આ કથા છે, એમાં બહુ જાજુ પબ્લિક હશે. ઓડિયન્સ મારી પાસે ફૂલ હશે. એટલે એવું છે, એટલે બહુ મજા આવશે. એટલે ત્યારે તો તમે તો ત્યાં નહીં હોય, પણ હું બ્લોગ શૂટ કરતી આવીશ, એટલે મારા યુટ્યુબ ફેમિલી સાથે તમને પણ બતાવીશ. સરસ. રેડી? તો ફિલહાલ અત્યારે બહુ જોરદાર ભૂખ લાગી છે, તો ચાલો કિચન તરફ અને નાસ્તો કરીએ. ખેંચવામાં ઊંધો તો રાખી દિવાળીની ઓલી બાજુ છે. આ બધું કાંઈ ન થાય મારે, સોય મારે ખાલી. બસ થઈ ગયું. હાથનું ખેંચતા ચક્કર કેવો આવે? ટાઈટ રેમાં બે. બસ જોઈ શકો છો કે મગડી માંડવીના દાણા મસ્ત તપાવા રાખી દીધા છે. અત્યારે એકદમ સફેદ ચાંદી જેવા દાણા છે મસ્ત. અને ત્યાર પછી બપોરે આને શેકી અને બધા ફેમિલી મેમ્બર્સ માટે આજે માંડવી પાક તૈયાર થવાનો છે. અમારે દાણા ખાવાનું ચાલુ કરી દીધા છે. કેવા છે વિશાલ? મીઠા એક નંબર હે ને? બીજી સિંગના દાણા તમે ખાવ ને તો એ મેં પપ્પા નહોતી કહેતી ત્યાં કે બીજ થોડું કડવું આવી ગયું હોય ને એટલે માંડવી પાછળથી તમને ખોરી લાગે. અત્યારે ખારસિંગ લઈ આવે ને, હા, આજ સિંગની ખારસિંગ, આજ સિંગની હોય તો જ એટલી મીઠી હોય. એટલે અત્યારે જો હે પપ્પાને તો વધારે ભાવે. હા, તો અત્યારે જો મસ્ત
અહીંયા દાણા આપણે તપાવીએ છીએ અને બપોર પછી માંડવી પાક. હા, તો માંડવી પાકનો બહુ બધો ઓર્ડર છે અમારા ફેમિલી મેમ્બરને અને બધાને જ જોઈએ છીએ. તડકો મસ્ત આવ્યો છે તો બનાવી નાખો. એટલે અત્યારે તો તડકો છે ને દાણે તપી જાય કારણ કે 2 દિવસથી વરસાદ હતો એટલે થોડા ઘારાઈ ગયા હોય એટલે તપાવીએ અને ત્યાર પછી બપોરે માંડવી પાક, ખજૂર પાક અને ઘઉંની પૂરી, 3 વસ્તુ આજે. ત્રણેય વસ્તુ બનાવવી પડશે કારણ કે બધા ફેમિલી મેમ્બરને અમુકને રક્ષાબંધન પહેલા જોઈતું છે, અમુકને સાતમ આઠમ પહેલા જોઈતું છે એટલે મેં કીધું બધાને રક્ષાબંધન વાળા છે એને ખમાડવા પડશે તારે કારણ કે તે ટ્રાફિક જ એટલું જ courier તો એવું છે. તો અત્યારે જે અમારા ઘૂઘરા બનીને રેડી થઈ ગયા હતા તો ઈ ભેગી હું લેતી જાઉં એવું છું. કરવાનું જેટલી વસ્તુ હોય ને એટલી મોકલી દેવાની એટલે એટલું ખાતા થાય. હા, અને બીજું બને ત્યારે પછી મોકલીએ ઈ રીતે થાય. એ રીતે થાય. અત્યારે જો ઘૂઘરા બની ગયા છે હવે આજના દિવસમાં માંડવી પાક, ખજૂર પાક અને ઘઉંની પૂરી બનશે પણ ઈ કાલે સન્ડે આવી જાય છે પાછો કાલે Sunday. એટલે કાલે મારે આખો Courier દિવસ ન પડ્યું જાય રહેશે એટલે હું સોમવારે સોમવારે જાય. મોકલું તો ઈ લોકોને મંગળવારે પહોંચે હા, એવું. એટલે મંગળવારે તો નીકળે ને ઈ રીતે થોડુંક ટાઈમિંગ થોડુંક થાય પણ આમ રક્ષાબંધન પહેલા જો કે પહોંચી જ જશે હજી 8 દિવસની વાર છે એવું છે. તો ચાલો દાણા તો મસ્ત તપે છે અને ભૂખ લાગી બહુ મસ્ત થોડી છે. ઘણી તો નાસ્તા પાણી કાંઈક કરી. નાસ્તામાં કંઈક લઈ લ્યો. હાલો હાલો વધારે હાલો તપેલું. અને ફાઇનલી અહીંયા મમ્મીના હાથની મેંદાની પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે મમ્મીના હાથની સ્પેશિયલ મેંદાની પડવાળી ફરસી પૂરી પણ બનીને રેડી થઈ ગઈ છે કારણ કે બહુ બધાના ઓર્ડર્સ આવી ગયા છે એટલે બહુ જલ્દી અમે તમારા સુધી ફરસી પૂરી પહોંચાડવાના છીએ. અને જેમ મેં તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું એ પ્રમાણે કે ચકરી, ઘઉંની પૂરી, ફરસી પૂરી, શક્કરપારા, મેંદાની પૂરી, ત્યાર પછી કારેલા પૂરી, સમોસા પૂરી, બહુ બધા ફરસાણની આપણે પ્રોડક્ટ લોન્ચ કરેલી છે. અને ત્યાર પછી સ્વીટમાં માંડવી પાક, ખજૂર પાક, સુખડી, આ બધી જ બહુ બધી વસ્તુ જેમ અને બધાના ફેવરિટ મોસ્ટ કે ઘૂઘરા, આ બધી જ વસ્તુ આપણે લોન્ચ કરેલી છે. અને હવે સાતમ આઠમ નજદીક છે તો જે લોકોને સાતમ આઠમ રિલેટેડ ફરસાણની ઇન્ક્વાયરી કરવી હોય તો જલ્દીથી નીચે ઓર્ડર પ્લેસ કરી શકો છો. નીચે ઓલરેડી નંબર આપેલો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. કારવી એટલું હુંડો એક જમ્યું છે એણે અને પછી ખાટે ઝૂલતા ઝૂલતા પાછા મને એમ કહે છે કે હાડું કળતર જેવું ભરાઈ ગયું છે અને તાવ આવી કે કઈ અડતો એટલે અહીંયા મેં અડ્યું ને એટલે મેં કીધું ઓહો બહુ ગરમ છે કે તો એટલે મેં કીધું એક રોટલી શેકાઈ જાય ને એટલું માથું ગરમ થઈ ગયું છે એટલે મુદ્દલ એમને કારણ કે વાત એ રીતની થઈ કે જેમ તમને લોકોને કીધું એ પ્રમાણે કે મારું બ્લડ ટેસ્ટ કરાવ્યું બધું નોર્મલ છે કંઈ છે નહીં મને બીક ઘરી ગઈ હતી મૂળ એટલે અમે રિપોર્ટ કરાવ્યા બધા એટલે બધું નોર્મલ આવી ગયું એટલે એ ચક્કરમાં એમને કળતર આવી ગઈ એટલે કળતર આવી ગઈ બધું તો ઠીક પણ વિશાલ આ તમને જે મેં કામ હોય પોતું ને કામના હિસાબે તમને કળતર આવી છે અને બાના મને એવા દઈશ વિશાલ કે હા 2-3 દિવસથી શરદી જેવું છે આમાં મને એક વાર ઓલો ઠો નો અવાજ ન થાય ઉધરસ તો ખાવ જ રોજ. ના રે ના હમણાં બધું સ્વીટ ખવાય છે ને વધારે. સ્વીટ બહુ આમ સ્વીટ છે ને અમારે ઘરનું જ રહ્યું એટલે આમ ઓવરલોડ ખવાઈ જાય છે એમ 2-3 ઘૂઘરા પછી કેળા પછી ખજૂર પાક, માંડવી પાક એ બધું હાલતું જ હોય એમ. અત્યારે ઘૂઘરા ખાઈ ગયા છે ગરમા ગરમ હતા ત્યાં ખાધું મોટો જબરો તારી ઘરે કેળું ખાધું એટલે મુદ્દલ તમને કઈ થયું છે નહીં એટલે એમાં એવું કહે છે કે થોડોક આરામ કરો ને તો સારું રહે. એના મનમાં એમ કહે છે ઓલો નો દલા તરવાડીની જેમ વાડીમાં જઈ હતી ઓલો બે ચાર લેના 10-12 પપ્પાને સારું આવડે. એમાં એવું છે
કે દલાતરવાડી કોઈકની વાડીમાં ગયા હોય ચોરી છુપે અને રીંગણા જોઈ ગયા. એટલે એણે એવું કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય પૂછીને લેવી, એમ પૂછ્યા વગર લેવી નહીં. તો એ રીંગણાને જ પૂછે છે કે હે દલાતરવાડી રીંગણા લવ બે ચાર. એટલે પોતાને માલિક સમજે છે. હા, એટલે પોતાને જ માલિક સમજે છે ને પોતાને જ લેવા વાળો સમજે છે એમ. પોતે જ કહે છે લેને 10-12. એટલે એવું છે. એટલે વિશાલ પોતાને કહે છે કે લ્યો વિશાલ હજી થોડોક આરામ કરો. થોડોક આરામ, હજી તો લાંબો થયો ત્યાં તો તું આવી. એવું છે. હા, સારું, ચાલ થોડી વાર રેસ્ટ કરો. મસ્ત જમી લીધું. અત્યારે તો કંટોલાનું શાક ને ઈ આપણી માટે મગનું શાક હતું, મમ્મી માટે કંટોલાનું. બોલો ભાઈ, નાસ્તો કરી લીધો? નાસ્તો જો મગ ને મમરા ખાધા. અત્યારે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યા, પણ એમાં એવું થયું વિશાલ મેં મગ નહીં ખાન છાસ બસ ભેરું નહીં કર્યું ને તો મમરા હવાઈ ગયા. એ તો એવા જ હોય, ઝડપથી ખાવા મળવાનું હોય. ત્યારે વાર લાગે ને એટલે પછી હવાઈ વાર લાગે. ઓર ये दुख काहे खत्म नहीं होता है रे. આંખમાં આંજળી થઈ ગઈ છે. સોજે ગયું પણ બપોરે નહોતું વિશાલ એટલું બધું, હવારે નહોતું, બપોરે નહોતું. બરાબર હવારનું કહું વિશાલ ને કે હાલો આંખ દુખે વિશાલ કે આંખમાં કાંક પડી ગયું હશે તમારી જેમ. અરે બહુ અતિશય દુખે હે આંખ, એમ પટપટાવું તોય દુખે હે. મમ્મી કરી દેશે તને ઓલું સાંજે. એમને છે ને ઓલું આમ પાણી ફેરવીને આમ 3 ફેર કરીએ એટલે મટી જાય. હા, એટલે મમ્મીએ કીધું એ કે હમણાં હું આવું ને સાંજે. બપોરે એને મેં દેખાડ્યું, મેં કહ્યું મમ્મી આ બપોરે મેં કીધું આ હાડું જબરું દુખે હે એમ. તો પછી ત્યારે તો નહોતું દેખાતું, પછી અત્યારે નીંદર કરીને ઉઠીને તો ફોજો હારો ચીડો. ધીમે ધીમે હજી ઘણું સોજી જાય. પહેલી એમાં સાચું શરૂઆત હતી. અરે બાપરે, તેની મમ્મી ઓલું કરશે તો મટી નહીં જાય? એ તો 3 દિવસ કરવું પડે ને. અરે બાપરે, તો આ હજી વધતું જાય 3 દી લગી? ના, કાલ સવારે ઉઠીશ ને એટલે જે સોજી ગયેલું હશે એમને રહે 2 દિવસ. 2 દિવસમાં મટી જાય. એમની ઓલું આંખ પાસે ઓલું ટપકું કે એવું થાય એવું ન થાય ને? ઓલું ના પોટકી જેવું કાંઈ? હા તો ભલે. અત્યારે જો મસ્ત કેટલું શાંત વાતાવરણ છે. અત્યારે શાંત વાતાવરણ છે. મમ્મી પપ્પા ગયા છે મંદિરે અને ઝીણા છાંટા આવે જો વિશાલ. એટલે બહુ ઝીણા છાંટા આવે છે. આ વરસાદ હું તો હોતી હતી, વરસાદ આવીને હોત વયો ગયો. હા, આજ બપોર સુતા હતા ને ત્યારે વરસાદ આવી ગયો. હા, અને અહીંયાથી તો મારું એક તો મારામાં એટલું લોહી નથી અને એટલું લોહી અહીંથી મારું લઈ લીધું છે. કેટલું બધું લોહી લઈ લીધું? તો 3 બાટલી લોહી લઈ લીધું. મેં કહું શું કરતી? ખાલી મૂળ હિમોગ્લોબિન રિપોર્ટ કર્યો, થાઇરોઇડ રિપોર્ટ કર્યો, પછી બીપી રિપોર્ટ કર્યો, બધું એક બોટલમાંથી બધા રિપોર્ટ થઈ જાય એમ હતા. તો એને 3 બોટલો ભેરી મારી. બધા રિપોર્ટ કરવાના હતા ને. તો એક તો એને વિશાલ કહે કે છેલ્લી બોટલ તો માંડ ભરાણી એ બે કે એટલું થઈ રહી ગઈ. અરે પણ ભરવા જ મીંડા. મેં કીધું જેટલું મારામાં લોહીના ટકા છે ને, મેં કીધું એમાંથી 1% ઓછો થઈ જાય એવું હતું. તો અત્યારે જો મસ્ત વેધર છે, અહીંયા ઘડીક વાર રહીએ, ટહેલીએ એટલે માઇન્ડ ફ્રેશ થાય, પછી એમને મળીએ. ઓર આપ બતાઈએ. બસ જો બહુ મજા આવે. વિશાલ કે તમારે બધાને ઉપાધિ હોય, મારે તો હું તો એને ખાઈ પીને મસ્ત નથી રહેતો. હા, પેલા હું જ્યારે ફ્રી હતો ને ત્યારે ટેરેસ ઉપર આવતો એકલો અને બેસતો અહીંયા બાકડો રાખતો. ઈ તમે મને કહેતા તમે લાંબા થતા ટેરેસ ઉપર કાઈ ખાંજે. ઈ તો અહીંયા પલંગ હતો. અને બાકડો ક્યાં ગયો? બાકડો જો અહીંયા મૂકી દીધો પપ્પાએ. ક્યાં? હા, એલા એ બધી વસ્તુ મૂકી દીધી છે. પણ સારું છે, મસ્ત ગોઠવી દીધું. અહીંથી જે ખીચકા હતી ને એ બધી જતી રહી અહીંયાથી. એ વિશાલ આ શું છે જાળી વાળું? ઈ તો ચાવણો છે. લે શું કરો છો તમે? બેહવા હાટું? હા તો હાલો આપણે બે થઈને કાઢીને પછી બેસી. અહીંયા બાકડા ઉપરથી બધી સામગ્રી હટાવીને હાય પાછળ ટેકો દેવાનો. તૂટી ન જાય કે હવે વિશાલ હવે એની આવડ તો પૂરી થતી જશે ધીમે ધીમે. એમને લીધા હતા ક્યાંથી બાકડા? દુકાન હતી ને આપણે હેઠે. હે અચ્છા, ન્યા ઓલા બેહવા આવે. હા સમજાઈ ગયું. મેં કીધું હું ક્યારે ઘણી વાર વિચાર કરું, મેં કીધું એક હરખા 2 બાકડા લીધા ક્યાંથી છે? એ પાછળ ટેકો દઈને બેહવાનું. હા, ટેકો માપે દોડ્યું કારણ કે પડી જાય, તૂટી જાય એવું લાગે. કારણ કે હવે અટકી રહ્યું છે વરસાદમાં, ચોમાસામાં પલ્લી ઓલું થઈ ગયું છે. આપણે કલર કર્યો હતો એટલે વાંધો નતો આવતો. હા, પણ હવે જો એમાંય કાટ લાગવા માંડ્યો છે. એટલે એવું છે. ચાલો ઘડીક વાર બેસીએ મસ્ત, પછી મમ્મી પપ્પા આવે પછી જાય નીચે. હવે તો એક કામ કરો, હવે તમારે જો ટેકો દઈને બેહવું હોય ને તો એક ઝૂલો નખાઈ દો. ઝૂલો ને આને રિનોવેશન કર થઈ જાય. આ પાટિયું રહ્યું ને, આ લાકડું રહ્યું ને એને કાઢી નાખવાનું. બીજી જાડી પ્લાય રાખી અને પાછો કલર કરી નાખવાનો. નટ બોલ મારી દેવાના. સમજાઈ ગયું. પાછું નવું મસ્ત થઈ જાય. એવું છે. ચાલો ઘડીક વાર બેસીએ. અને અત્યારે મારે તમને બધાને એક બહુ મસ્ત કર્મના સિદ્ધાંતની સ્ટોરી કહેવી છે કે જેવું કર્મ જે કરશે એની ભરપાઈ જ વ્યક્તિને કરવાની છે.
એટલે એવું નથી કે ભાઈ આપણે ખરાબ કર્મ કરીએ અને આપણું ફળ છે એ કોઈક બીજા ભોગવે. જે ખરાબ કરશે તમારી સાથે એ જ વ્યક્તિને એનું ફળ ભોગવવાનું છે. એનું બહુ સિમ્પલ અને એક બહુ મસ્ત નાનકડી એવી લિટલ સ્ટોરી છે કે જે આની પહેલાં બી મેં બહુ પહેલાં બ્લોગમાં કીધેલી છે કે આંખ સૌથી પહેલાં એક ઝાડ ઉપર મસ્ત ફળ જોવે છે. એટલે આંખ ફળ જોવે, આપણે પણ કોઈ પણ જગ્યાએ ફળ જોઈએ એટલે આપણને મગજમાં એ ફળ ખાવાની ઈચ્છા થાય. પણ આંખે ફળ જોયું, આંખ તો ફળ ખાવા જઈ ન શકે. વિચાર્યું મને કે હવે આપણે શું કરવું, તો મન પણ ફળ તોડવા જઈ શકવાનું નથી. જાય કોણ? પગ. ચાલીને પગ એ ઝાડ પાસે જાય છે. પગ એ ઝાડ પાસે જઈને ઊભા રહી જાય છે આપણું શરીર આખું, પણ પગ એ ફળ તોડી શકવાના નથી. તો ફળ કોણ તોડશે? હાથ. હાથે ફળ તોડ્યું. હાથ ફળ તોડશે પણ હાથ ખાલી ફળ તોડી શકે, ફળ ખાઈ શકવાના નથી. તો ફળ કોણ ખાશે? મોં. તો મોંએ ફળ ખાધું. હવે એ ફળ મોં પણ નથી રાખતું, ચવાઈને સીધું ગયું પેટની અંદર. અને પેટની અંદર જેવું એ ફળ જાય છે તો જે બગીચામાં જે માળીનો બગીચો હતો એ માળી એ વ્યક્તિને જોઈ જાય છે, દંડે દંડે પીઠ ઉપર મારવા માંડે છે. અને પીઠ કે અરે રે આમાં મારો તો શું વાંક, નથી હું ગયો, નથી મેં તોડ્યું, નથી મેં ખાધું કે નથી મેં રાખ્યું, તો પણ મને દંડા કેમ વાગ્યા? અને દંડા વાગ્યા પીઠને તો આંસુ નીકળ્યા આંખમાંથી, કારણ કે સૌથી પહેલાં ફળ કોણે જોયું હતું? આંખે. એટલે જેવું કર્મ કરો છો એવું જ તમને ફળ મળે છે. તો કહેજો તમે બધા કે તમને આ ફળની સ્ટોરી કેવી ગયા છે. અત્યારે 6:30 અને જઈએ કિચન તરફ. તો અહીંયા એકલા રોંઢાની તૈયારી ચાલુ છે, રોંઢાની સાંજની તૈયારી ચાલુ છે. કારણ કે વિશાલ આવ્યા છે અને બહુ જ ભૂખ લાગી છે. અહીંયા જો મસ્ત વઘારેલા મમરા અને મગ હું થોડાક ટ્રાય કરીશ, અને સાથે મસ્ત ઠંડી છાશ. ઓકે, સિમ્પલી મગ જે હોય એને આપણે મમરા ઉપર સ્પ્રેડ કરી દેવાનું. વિશાલ હવાઈ ન જાય, મારે તો થોડા હવાઈ ગયા હતા, થોડુંક લાગે એવું કે મારે જાજો ટાઈમ થયો છે, મેં વાસણ ગોઠવા એટલે વધારે હવાઈ ગયા. એવું થયું. હા, એટલે મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યા તો મને બહુ ભાવ્યા. તો તે થોડાક પાછા વિશાલ રાસ બટાવીએ કટક બટક. તો આવી જ જાઓ બધા મગ મમરા ખાવા. અને એની ઉપર વિશાલ નાખે છે મસ્ત નાયલોન સેવ. આમ આમલીનું પાણી નાખી દો એટલે ભેળ તૈયાર. આપણે ટમેટોની નાખી દે એટલે સેવ કડકડી લાગશે. કડકડી સેવ મજા આવશે. પાછા અલગ અલગ રોપ લેવા છે. હવે અમાર રોપનું કામકાજ ચાલુ રહે, ચોમાસું છે ત્યાં લગી. હા, ક્યાં ક્યાં છે પપ્પા? ખાટડી છે, એટલે ટમેટા. અચ્છા, એને હું કયો? ખાટડી. ખાટોડી. અલો નાની નાની ટમેટીઓ એ ખાટી ટમેટી મીઠી ખાટડી કહેવાય. ઓકે. આમાં રોપ જ ખાટડીનો કહેવાય એટલે આમ. હા અને રીંગણી છે હા. અને મરચી છે. રીંગણી, હા, મરચી મરચી. છે, હા. મરચી પપ્પા આપણે અહીંયા એક વાવી હતી ને ક્યાં? ઘરે ઈ તો નો ઉગી જો ને. ઠીક નો ઉગી ગઈ. ક્યાં ઉગી? અને વાડીએ લઈ ગયા છે કે લઈ જ નથી ગયા? ના ના, બે રોપ લેવા તો બે જગ્યાએથી ઠીક. એ સોંપી છે. ઓકે. અને આ વધારે સોંપી દઈએ ને થોડુંક. હા, એટલે થઈ જાય, હરખી થાય એમ. એટલે થાય ને. એટલે એક મરચું છે, મરચી, મરચી, રીંગણી ને ટમેટી. રીંગણી ને ટમેટી. ત્રણ રોપા રીંગણી તો છે. બહુ ઘણી. રીંગણામાં બી ખૂટવાના નથી આપણે, એટલા રીંગણા થવાના છે. પ્લોટિંગ નું સબ્જા. રીંગણા ને કેટલા પપ્પા લગભગ 4 જાતનું તો પહેલા 5મો રોપ આવે છે પપ્પા. હારું પણ ખાવા થાય ને. હા, રીંગણા ખાવા છે ને, ભરેલું શાક ખાધા જ કરે પપ્પા, ના જ ન પડે. હોય એ ખાવા થાય. સાચી વાત છે હો. ન હોય તો પછી હું વાર ફેંકવાનું રે. આ ભીંડો આવે તો આફડો વાલો લાગે. વાર ફેંકવું એટલે હું કહેજો કે સબસ્ક્રાઈબરો. વાહર ફેંકો, પવન ફેંકો એ. એટલે કાંઈ નો એટલે વાર ફેંક્યો કહેવાય. ઠીક. અચ્છા, ઓલો કે ના, કાંઈ નથી, હું ખાવું. બહાર ખા. આ કે બહાર ખાઈ લ્યો, હા. બહાર ખા. એટલે હવા ખાઈ લ્યો ખાલી. હા, હોય ખાવું, ખાવા થાય, ખાવું. વાયુ હોય લણવા થાય. સાચી વાત છે. અત્યારે હોય અને થાય. હોય તો કોકને દેવાય થાય. વાયુ હોય તો લણવાની આશા થાય, નો વાયુ તો શું લણો તમે? હા, ઈ છે. આ વસ્તુ છે. એટલે એવું છે. એટલે વાવો તો વાવો તો લણો, નકર શું લણો? નગર હું લણો તો આપણે ક્યારે વાવશો પાછા? પ્રમદી? નહીં, કાલે સવારમાં કાલ જાવું. સવારમાં જ વહેલા આવી જાઓ. હમણાં 3-4 દિવસ થઈ ગયો ને. કાંઈ 3-4 દિવસ નહીં. 2-3 દિવસ થઈ ગયા. 3 દિવસ થઈ ગયા. 3 દિવસ થઈ ગયા તમે ગયા એને? 3 દિવસ. આજે ત્રીજો દિવસ છે આજે. હા હા, અને કાલે જઈ આવું. રોપ સોંપવો છે, રોપ સોંપી દો ને એટલે સુકાઈ જાય પાછો. ઈ વાત એ સાચી. અને સોંપવું પડે. હું દઈ એવી હતી, હું મોગરાનો રોપ લઈ ગઈ હતી ને, હવે હું જાઉં તી દેખાડું કે કેટલો પપ્પાએ સોંપ્યો છે. એ ઓલા ગલ હતો ને, ગલ હા, હતો. ગલ મોગરો, હા, ગલગોટો. ગલગલ હતો ને, એનો રોપ રાખ્યો. એટલે ઈ મને પૂછતા હતા કે કુંડામાં નાખું કે ક્યારા? મેં કીધું ક્યારામાં નાખો તો જલ્દી સારું થાય. થાય. કુંડા કરતા ક્યારા ભાર થાય. કુંડું ક્યારા. મોટું હોય તો સારું થાય. હા. નાનું કુંડું હોય તો એને પોષણ પૂરું ન પોષણ મળે. ન મળે ને પૂરું. મોટું કુંડું હોય ને તો માટી જાજી હોય હા. તો છોડ સારો થાય. છોડ હારો થાય. તો પછી એમને જીવો ન જીવો એવું થાય. બળી હોત જાય. આ બળી હોત જાય ને એવું થાય. પૂરું પોષણ ન મળે તો બળી હોત જાય. આ વરસાદ હતો તો ઈ લાવ્યો તો રોપડા થઈ જાય. હા મમ્મી, તે ચોટી જત કા? હજી વરસાદ થાય ને ત્યારે લાવવા થાય, ત્યારે લેવાય. ત્યારે છોડી દે. ના.
અત્યારે વિશાલ પપ્પા લાવ્યા છે રીંગણા, ટમેટી નાની નાની અને મરચી. અત્યારે વાડીએ ગયા ના ના ઓલા સાહેબ નથી બાજુમાં સાહેબ છે ને હતા? હા હા મેં કીધું મેં તો બિહાર લાવો રોપ ઠીક આ રોપ લાવ્યા છે હા. ખેતીવાડીના સાહેબ સારી છે. જો હા, આ ગાડીમાં રોપ. ખેતીવાડી અધિકારી હતા હા ખેતીવાડી એગ્રીકલ્ચર અધિકારી હતા ઓકે તો એ લોકોને તો બધું બિયારણ ને રોપ હોય. ત્યાં પ્લોટિંગ બિયારણ હોય એને છોડ કર્યા હોય નાના ઓકે સોંપવા માટે અરે લઈ હતા ને મેં સાહેબ કીધું મેં તો એ રોપ આવે મને કહેજો મને યાર. કહેજો એટલે આજે હું મંદિર હતો ને તેનો ફોન આવ્યો હતો કે રોપ લઈ કે આવ્યા રોપ આવ્યો છે તમે તમારી રીતે લઈ જાયજો છે. એ પપ્પા એક કોકે કેસરની ખેતી કરી છે આપણે અહીંયા. વિશાલ કોણ હતું ઈ? કેસર અહીંયા થતું જ નથી આપણે ભારતમાં ક્યાંય, પણ એને એવી ટેકનોલોજી અપનાવી છે ને પ્રોપર તડકો, પ્રોપર ઠંડી, એના સમયગાળા અનુસાર પ્રોપર પાણી એ બધું કરીને કેસર ઉગાડ્યું હતું. આપણે એનું કરે છે વાતાવરણ એટલું આપે ને હા કે જેના જે વસ્તુ વાતાવરણ જોતું હોય હા. એવું વાતાવરણ જો ઊભું કરીએ કેમ હોય ને તો હા વસ્તુ તો શક્ય થાય પોસિબલ થાય. સમજાઈ ગયું? કેમ કે એને બહુ સાચવું પડે અરે આમ પાણીની જેમ એને સાચવવું પડે. એનું હવામાન જેટલું હોય અનુકૂળતા હોય એ પ્રમાણે રાખવું જ પડે નકર તો એ બળી જાય તો કે હુવાળી જાત કહેવાય એ બધી વસ્તુ તો હુવાળી અને કેસર અત્યારે પણ બહુ ઓછું આમ ઉત્પાદન થઈ શકે છે. એનું ઓછું થાય ને એનું તો કેમ કે હવે કિંમતી એવો વસ્તુ હોય ને હોય. એટલે એટલે તો કેસરનો ભાવ એવો છે. દસે તે રૂપિયા કરી દે ખરેખર પપ્પા. નકર પાટે ચડાવી દે હા ઈ રોડે ભાઈએ ચડાવી દે. આખી રોડે ચડાવી દે ફાટી આવી જાય એવું પૈસા થાય જાજા મળતા એમાં જે જે કિંમતી વસ્તુ હોય ને હા એ તમે વાવો ને તેનું કાંઈ ભાવતાનું નક્કી ન હોય ઈ તો છે એમાં ક્યારેક રોડે ચડાવી દે ને ક્યારેક મેડીએ ચડાવી દે ખરેખર હો. એનું કાંઈ નક્કી ન એનું હોય. કાંઈ નક્કી ન હોય. ડુંગળી છે લસણ છે પછી આ કિંમતી બીજા પાકો આ હોય પપ્પા ડુંગળીનું જ આપણે ઉદાહરણ લ્યો કે જેવું ઈ છે. બધું બગડી ન ગઈ પાણી ઓલું આવ્યું તે એટલે બધા એમાં ખેડૂતોને બહુ ઓલી નુકસાની થઈ. જે પાક પાક્યો તો હા, વરસાદ વરસાદ પડી ગયો. એ કેવડી નુકસાની માણસને બધું બહુ. બગડી ગયું, હળી ગઈ ટૂંકમાં ડુંગળી બધી. લસણમાં તો બહુ મોટી નુકસાની હતી અરે બાપરે. માણસોને. એ તો જેને નુકસાન થયું ખબર હોય તો આપણે ખાલી વાત બાકી કરી આપણે ખાલી વાત જ તો થાય એ તો એના કેટલા ખર્ચા પછી બહુ સડે એની માથે હા એને સાચવી એટલી બધી ખર્ચા બહુ પાણી. થાય એટલે એ પાક નીલે જાય ને તો બહુ ખર્ચો આપણે માણસ ડૂબી જાય એમાં ઓહો. લેણામાં આવી જાય વસ્તુ એવી થાય હા, હા. લેણામાં આવી જાય માણસ હા, એ હા. નીકળવું બહુ અઘરું પછી તો એટલે એવું છે. એટલે બહુ ધ્યાન રાખીને વાવતર કરવું પડે આપણે હા જમવાનું શું બનાવવાનું છે? જમવાનું બસ જો તમે કયો સેવ ટમેટાનું શાક અને ભાખરી તો ઈ જ બનાવી નાખીએ. સરકારી શાક સરકારી બધાને સરકારી ભાવે. શાક. સરકારી શાક હો. અને રાજકોટનું તો ફેમસ હો સેવ ટમેટાનું શાક ને પરોઠા. ફેમસ. ત્યાં તમે જાઓ ને મહેમાન ગતિ હોય કોઈકના લગ્ન હોય એટલે રાત્રે મેનુમાં સેવ ટમેટાનું શાક ને પરોઠા હોય જ. અને એ વસ્તુ બધાને ભાવે હા એ ગૌડા બુઢા હોવ ખાય. આ બધા ખાય મોટા ગૌડા બુડા નાના મોટા ગૌડા બુડા બધા ખાય બધા ખાય કોઈ નડે જ નહીં. નડે જ નહીં. અને તમને વહેલા જમીન વહેલા ફ્રી કરી દઈએ એટલે 9 વાગે સુઈ જાઓ કારણ કે 2-2:30 વાગે તો ઉઠવાનું છે. આરામ થઈ જાય ને, આરામ. આરામ થઈ જાય કારણ કે કાલે વડોદરા એક્ઝિબિશન છે. એટલા માટે પાછો આખો દિવસ પાછો એને કામમાં રહેવું હા પડે. એટલે અત્યારે મોડા હોય તો રાત્રે 1-2 કલાકની જ નીંદર નીંદર તો થાય. થાય ને, ઓલી નીંદર તે થઈ જાય અત્યારે વહેલી જમીન ફ્રી થાય ને તો વહેલા નીંદર થઈ જાય. ચાલો હારું, હાલો, જય સ્વામી. જય સ્વામિનારાયણ. આ શાક બહુ મસ્ત બની ગયો. તો પછી એકદમ મસ્ત રસાવાળું. લાલ ચટાક રસાવાળું કારણ કે ચોળીને ખાવું છે આપણે ત્રણેય. મમ્મીને શાક ખાવું નથી અત્યારે ચોળીને બહુ મજા આવશે. એટલે દૂધ ખાવું છે એટલે આપણે ત્રણેય માટે મસ્ત શાક અને સામે ભાખરી રેડી થઈ ગઈ છે. ઓકે ભાખરી એટલે- મરચાં ને બધું મસ્ત. ભાખરી મરચાં અને જે રાજકોટ વાસી હોય એ બધા મને કહેજો કે કોણ કોણ રાજકોટનું ફેમસ છે કે સેવ ટમેટાનું શાક અને પરોઠા સાથે મરચાં. હા મને પણ ભાખરી જોડે વધારે ભાવે. પરોઠા ભાખરી તેલવાળા વધારે હોય ને. ભાવે. પરોઠા હારે મને નો ભાવે પણ જેટલી વાર અમે રાજકોટ ગયા ને કોઈ બી ફંક્શન મેરેજ હોય તો એક દિવસનું રાતનું મેનુ તો હોય જ કે ભાઈ રાતનું તો આપણા અમરેલીમાં એમ જ છે. મેરેજ ના આગલા દિવસે જે મંડપ હોય ને, અમારા ખુદના લગ્નમાં જતું લગભગ એક હા, દિવસ સાંજે રાતના સેવ સેવ ટમેટાનું ટમેટાનું શાક શાક ને ને પરોઠા કારણ કે બધા ખાઈ શકે એમ જો મસ્ત રેડી બહુ મસ્ત થઈ ગયું. ટકાટક. ભગવાન થાળ ધરીને જમવા પછી બેસી જમવા જાય. બેસી જાય. અત્યારે રાતનું વાળું કરવા બેસી ગયા છીએ સ્પેશિયલી આમની ફરમાઈશ ઉપર અત્યારે તો સેવ ટમેટાનું શાક ને ભાખરી. મને તો મજા આવી પણ તને કેમ ટાઈટ ચડે છે? અરે ખબર નહીં મને ટાઈટ ચીડી અંદરથી એટલે મમ્મી કે કાલે શું થાય બધાને અડધું અડધું પતી ગયું જમવાનું અને મારું હજી ચાલુ ય નથી થયું. બધા માણસો હોય ને આપણે ચોળાવી વાતીથી ખાઈ ચમચીથી ખાઈ. તોય ધીમે ધીમે હું ખાઈ. હું ને મારી મમ્મી જો હાથ જ અમે કોઈ દી હાથ નો બગાડી એમ ચમચી થી જ ખાઈ. બે VIP થઈ ગયા ને હવે. અમે વીએટ ના, માણસો મેં સોળેલું હોય ને એટલે સમજી લઉં છું. નકર હું તો આથી જ ખાઉં. હાથેથી જ ચોળો લે જાણે ચોળાવ્યું જ છે. આ થોડું ઢીલું હોય ને દૂધ એટલે નાખેલું હા હોય એટલે ચમચી લે છે. હું એટલું જ ખાઉં. નકર મમ્મી અત્યારે અમે વીઆઈપી એરિયામાં છીએ પપ્પા. અત્યારે વીઆઈપી લાઈન છે અમારી તો ચલો અત્યારે મસ્ત જમી લઈએ એટલે તમને થોડો ઘણો રેસ્ટ દઈએ અત્યારે પેટ ભરીને જમી લેજો એક નંબર બનાવ્યો છે. હે ને.